કેમ છો મિત્રો, મજામાં? તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર। તો આજે રવિવાર થઈ ગયો છે અને આપણે બાઇક લઈને નીકળી ગયા હતા। આપણે થોડું કામ હતું બજાર બાજુ જવા માટે। તો સૌથી પહેલાં આપણે બજાર બાજુ જવું છે અને પાછળ મારી બાઇક ઊભી છે। તો સૌથી પહેલાં શું લીધું એ પણ હું તમને બતાવી દઉં। એ આપણી બાઇક અને આ બાઇક લઈને આપણે જવાનું છે આજે કામ પર અને આપણે બજારમાં પણ જવાનું છે જેનું તો સૌથી પહેલાં ઘરેથી મને થોડુંક સામાન આપ્યું હતું। સૌથી પહેલાં તમે જોઈ શકો આના અંદર મકાઈ છે। મકાઈ આપણે દળાવવાની છે કેમ તો ઘરે લોટ પૂરો થઈ ગયો તો ઘઉંનો રોટલી ખાધી હતી અને અંદર આપણે પાણી લીધું છે। અહીંયા પીવાનું પાણી છે અને ટિફિન પણ જોડે જ છે અને આ બાઇક આપણી ઊભી છે અને અત્યારે બાઇક પણ ચાલુ કરીને આપણે કામ પર જવાનું છે। તો કામ પર જવા માટે પણ મોડું થાય તો સૌથી પહેલાં આપણે કામ પર જઈએ અને થોડું આ દળાવવાનું પણ મૂકવું પડે છે, તેના માટે લેટ પણ થાય। તો સૌથી પહેલાં આપણે બજારમાં જઈએ પછી તમને મળીએ। તમે બધા જોઈ શકો છો અત્યારે વરસાદ ઘણો બધો પડ્યો છે અને પવન બી ઘણો બધો આવે છે અને પાણી તમે જોઈ શકો અત્યારે કેટલું બધું પાણી જાય છે। તો આ પાણી પેલી બાજુથી આવે ને અત્યારે તમે જોઈ શકો સવારે પાણી ત્યાં સુધી જતું હતું પણ અત્યારે પાણી ઓછું થઈ ગયું છે અને અહીંયા આપણે હાઈવે છે, હાઈવે પર પણ કોઈ નહીં અને ઘણો બધો પવન પણ ચાલે અને વોઇસ બી મારો બરાબર ના આવતો હોય અને અત્યારે આપણે અહીંયા બાઇક ઊભી કરી દીધી છે કેમ તો આપણે આ રસ્તાથી આવ્યા હતા અને આપણે આ બાજુ જવાનું છે। તો મેં બાઇક આપણે વિડીયો બનાવવા માટે પછી રિટર્ન કરી હતી અને ત્યાર પછી હું તમને બતાવી દઉં અત્યારે કેટલો બધો વરસાદ પડે છે અને કેટલું બધું પાણી આવે છે। તો સૌથી પહેલાં અહીંયા સ્ટોપ કરવો પડશે મારે। બધાને અહીંયાથી તમને બતાવું કે પાણી કઈથી આવે છે અને પવન બી ઘણો બધો આવે છે તો વોઇસ બી થોડો ઓછો આવે તો મહેનત કરી લેજો। સૌથી પહેલાં આપણે આ બાઇક ઊભી કરી દીધી અહીંયા અને અહીંયા આપણે ઊભા જતા વિડીયો બનાવવા માટે। તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં અહીંયા તમે દેખી શકો અત્યારે ઘણું બધું પાણી આવે છે અને અહીંયા બી ઘણું બધું પાણી જ જાય છે, તમે વિડીયોની અંદર જોતા જશો અને આ બાજુ બી ઘણું બધું પાણી જ જાય છે। તો અહીંયા લાઇટની ડીપી છે એ પણ પાણીમાં ડૂબી ગઈ ને અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો તો અહીંયાથી સૌથી પહેલાં આપણે નીકળવું પડે છે અને અહીંયાથી આપણાથી 20 થી 25 કિલોમીટર દૂર છે આપણું ઘર, તે આપણે આવતા રહ્યા હતા અને અહીંયા તમે જોઈ શકો અત્યારે અહીંયા પણ કોઈ જ નથી અને આ બાજુ પણ કોઈ નથી અને અહીંયા આપણે બાઇક ઊભી કરી છે એક ઝાડના નીચે કેમ તો વરસાદ અહીંયા થોડો ઓછો હતો અને ત્યાં વિડીયો બનાવતા હતા તો વરસાદ ઘણો બધો પડતો હતો તેના માટે આપણે આવતા રહેલા અને અહીંયાથી આપણે આ રસ્તેથી આપણે ઘરે જવાનું છે અને આ રસ્તેથી આપણે આવ્યા હતા, આપણે કામ પરથી આવ્યા હતા। અત્યારે તમે વરસાદ જુઓ કેટલો બધો વરસાદ છે અને ચાર બાજુ કોઈ જગ્યા પર મકાન નથી।